ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી. તો ચાલો જાણીએ આપણા સૌરમંડળના બુધ ગ્રહ વિશે. બુધ એટલે કે મર્ક્યુરી. બુધ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં ત્રીજા ભાગ જેટલો નાનો છે. આ સૌથી નાનો ગ્રહ છે. બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તેનું વાતાવરણ અત્યંત પાતળું છે. બુધની સપાટીનું તાપમાન સૌરમંડળના કોઈ પણ ગ્રહ કે કુદરતી ઉપગ્રહ કરતાં ઘણું વધુ છે. બુધની એક બાજુ હંમેશા સૂર્યની સામે રહે છે. સૂર્ય સામેની બાજુનું તાપમાન 427 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. સૂર્યની ઊંધી બાજુ એટલે કે બુધના રાત્રિ પ્રદેશનું તાપમાન ઘટીને 183 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જાય છે. વિજ્ઞાનીઓએ બુધ ફરતે ચુંબકીય ક્ષેત્ર હોવાનું શોધી કાઢ્યું છે, પણ આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી જેટલું તીવ્ર નથી. વૈજ્ઞાનિક થિયરી સૂચવે છે કે આ ચુંબકીય ક્ષેત્ર ભૂગર્ભના લોહને કારણે અથવા તો સૌર પવનને કારણે થાય છે. બુધનું વાતાવરણ અત્યંત પાતળું અને હિલિયમ અને સોડિયમનું બનેલું છે, અને બુધનો તો કોઈ કુદરતી ઉપગ્રહ નથી. તો આટલું જાણીને આપણે પૂછીએ અને જાણીએ કે બુધ ઉજ્જડ ગ્રહ કેમ કહેવાય છે. બુધ એના અતિ ઉગ્ર તાપમાનને કારણે ઉજ્જડ ગ્રહ કહેવાય છે. દિવસ દરમિયાન અહીં 427 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 183 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે. અદ્ભુત સત્ય. 4 અબજ વર્ષ પૂર્વે 100 કિલોમીટર પહોળો એસ્ટ્રોઇડ ઝથડાતા બુધ પર 1300 કિલોમીટર પહોળો ખાડો પડી ગયો. બુધ સાંજે પશ્ચિમ દિશામાં અને સવારે પૂર્વ દિશામાં સૂર્યની નજીક દેખાય છે. તો આટલું જાણીને આપણે એટલું તો યાદ રાખીએ કે રોમનોએ પોતાના ઝડપી સંદેશવાહક દેવતા મર્ક્યુરી પરથી એનું નામ મર્ક્યુરી પાડ્યું છે. અસ્તુ.